गुड मॉर्निंग स्टूडेंट्स. चैप्टर 3 सुरेख पथ पर गति कंटिन्यू. જોઈએ થોડા ગ્રાફિકલ ક્વેશ્ચન, ગ્રાફ બેઝ વાળા થોડા ક્વેશ્ચન જોઈએ કે જેથી કન્સેપ્ટ વધારે ક્લિયર થાય. જો પહેલો ક્વેશ્ચન શું છે, ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે VT આલેખ દોરો. બસ આપણને આટલું જ શીખવું છે. આપણે શું કરવાનું છે, VT આલેખ દોરવા માટે સૌપ્રથમ તો આપણે ઉર્ધ્વ દિશામાં જ્યારે કોઈ પદાર્થ ગતિ કરે તો એનું આપણે અવલોકન કરવું પડે. અવલોકન કરીએ ત્યાર પછી આપણને એનો ડેટા ખબર પડે. આપણને ખબર છે ઉર્ધ્વ દિશાની ગતિ. જો કોઈ પણ પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે ત્યારે તમને ખબર છે ફેંકીએ છે એટલે પ્રારંભમાં એનો વેગ વધારે હોય. જેમ જેમ ઉપર જાય છે એમ એમ એનો વેગ ઓછો થાય છે. મહત્તમ ઊંચાઈએ એનો વેગ કેટલો થઈ જશે? 0. અને મહત્તમ ઊંચાઈએ શું પદાર્થ લટકી રહેશે? ના, ગુરુત્વ બળના લીધે એ ફરીથી નીચે આવે છે. ગુરુત્વ બળના લીધે એ ફરીથી નીચે આવે છે. આવી ગતિ તમે જોયેલી છે. યસ, ચોક છે, ઉપરની દિશામાં નાખો, મહત્તમ ઊંચાઈ પર જઈને તરત પાછો આવશે. ખબર છે ને? યસ. તો જો અહીંયા શું કરીએ છે, દાખલા તરીકે આ છે જમીન. અહીંયાથી કોઈક પદાર્થને હું ઉપરની તરફ નાખું છું એટલે એનો આ જે પ્રારંભિક વેગ v0 છે આ કેવો હશે? મહત્તમ. ઉપર જાય છે, ધીરે ધીરે એનો વેગ ઘટતો જશે. મહત્તમ ઊંચાઈએ અહીંયા આવે છે, ત્યારે અહીંયા એનો વેગ કેટલો થઈ જશે? 0. તો શું પદાર્થ અહીંયા લટકી જ રહેશે? ના, પદાર્થ અહીંયાથી પછી ક્યાં આવશે? પદાર્થ આવશે નીચે. એટલે કે આપણે કહી શકીએ મહત્તમ ઊંચાઈએ ગયા પછી પદાર્થ મુક્ત પતન કરે છે. મહત્તમ ઊંચાઈએ ગયા પછી પદાર્થ મુક્ત પતન કરે છે. આ વસ્તુ ક્લિયર? હવે VT ગ્રાફ કેમનું દોરીશું આપણે એ જો અહીંયા ધ્યાન રાખો. સી VT ગ્રાફ, આ સમય એક્સિસ, આ ધન વેગ અને આ ઋણ વેગ. કોઈને થશે કેમ ધન વેગ અને ઋણ વેગ લીધા આ રીતનો ગ્રાફ કેમ દોર્યો? હમણાં બધું ક્લિયર કરીએ. આ સી ચલો, પ્રારંભમાં અહીંયાથી પદાર્થને ઉપર ફેંકવામાં આવે છે એટલે t બરાબર 0 સમય એનો વેગ કેવો હશે? v0 મહત્તમ. જેમ જેમ ઉપર જાય છે તેમ તેમ એનો વેગ ઘટે છે. હા કે ના? અને મહત્તમ ઊંચાઈએ પહોંચે એટલે tm બરાબર v0/g જેટલા સમય. tm જેટલા સમય, tm v0/g જેટલા સમય એનો વેગ કેટલો થઈ જશે? 0. એનો વેગ કેટલો થઈ જશે? 0. હવે જુઓ ઉર્ધ્વ ગતિ માટે એનો વેગ ધીરે ધીરે ઘટે છે કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે. પ્રવેગ કેટલો હોય? -g. ગુરુત્વ પ્રવેગ અચળ, અને પ્રવેગ અચળ હોય તો VT ગ્રાફ કેવો હશે? સુરેખા, સીધી રેખા. એટલે અહીંયાથી આ બંનેને કનેક્ટ કરતી જે રેખા આવશે કેવી આવશે? સુરેખા. સમજીએ, પ્રારંભમાં ફેંક્યો છે, પ્રારંભમાં વેગ વધારે, જેમ જેમ ઉપર જાય છે સમય જાય છે, જેમ જેમ ઉપર જાય છે સમય જાય છે એમ વેગ ઘટે છે. મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો થઈ જશે? ક્લિયર અબાઉટ ધીસ? ઓકે. અહીંયાથી પછી એ નીચે તરફ આવે છે, માટે અહીંયા એનો વેગ 0, એનો વેગ બિંદુ નીચે તરફ આવે છે. જો ગેલેલિયોના એકી અંકના નિયમમાં આપણે ભણ્યા હતા કે જ્યારે કોઈ પદાર્થ મુક્ત પતન કરે ત્યારે એનો વેગ 1 સેકન્ડ પછી v1, બીજી સેકન્ડ પછી 2v1, ત્રીજી સેકન્ડ પછી 4v1 વધતો જાય છે. ઓકે. અને અગેન ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ આવે છે, માટે પ્રવેગ અચળ, અને પ્રવેગ અચળ એટલે જે ગ્રાફ મળશે, ગ્રાફ કેવો મળશે? સુરેખા. પરંતુ ચેન્જ શું છે? પહેલા પદાર્થ ઉપરની દિશામાં જાય છે એટલે વેગ ધન હોય. હવે પદાર્થ નીચેની દિશામાં આવે છે એટલે વેગ ઋણ હોય, અને ઋણ વેગ -vx આ બાજુ છે. માટે પહેલા વેગ 0, હવે ધીરે ધીરે વેગ વધે છે અને વધે છે. તો ગ્રાફ આ રીતે નીચે તરફ જશે. કેમ? પહેલા વેગ પદાર્થ ઉપરની તરફ જાય છે, હવે પદાર્થ નીચેની તરફ આવે છે એટલે વેગ ઋણ મળશે એટલે આ તરફ જશે. ક્લિયર? તો આ છે ઉર્ધ્વ દિશામાં ફેંકેલ પદાર્થ માટે VT નો આલેખ. ક્લિયર આ વસ્તુ? ઓકે. હવે બીજું એક ગ્રાફ જોઈએ આપણે. જો અહીંયા આ ગ્રાફ છે, તમને xt ગ્રાફ આપેલો છે અને તમને એવું કીધું છે કે આ xt ગ્રાફ પરથી તમારા અવલોકન દર્શાવો. xt ગ્રાફ આપેલો છે. આ 0 સમય છે, આ t0 સમય છે, અને પછી t0 થી t સમય છે. ઓકે. ચલો પહેલું શું ઓબ્ઝર્વ થાય? 0 થી t0 સમયમાં
સમય 0 થી t0 માં જે xt ગ્રાફ છે એ xt ગ્રાફ સુરેખા છે અને એને કંઈક ને કંઈક ઢાળ છે. xt ગ્રાફ સુરેખ છે, xt ગ્રાફ સુરેખ છે, xt ગ્રાફ સુરેખ છે અને એને કંઈક ઢાળ છે. કંઈક ઢાળ છે મીન્સ એને કંઈક વેગ છે અને વેગ કેવો હશે મને કહો? અચળ વેગ હશે. કેવો વેગ હશે? અચળ વેગ. કેમનો અચળ વેગ? સુરેખ છે. ક્લિયર? અને અચળ વેગ હોય તો આને કઈ ગતિ કહેવાય? અચળ વેગી ગતિ. કઈ ગતિ કહેવાશે? અચળ વેગી. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે, તો 0 થી t0 ટાઈમમાં પદાર્થ કેવી ગતિ કરી રહ્યો છે? અચળ વેગી ગતિ કરી રહ્યો છે. 0 થી t0 ટાઈમમાં પદાર્થ કેવી ગતિ કરી રહ્યો છે? અચળ વેગી ગતિ કરી રહ્યો છે. ક્લિયર? ઓકે, હવે t0 પછીનો સમય, t0 પછીના સમય માટે, t0 પછીના સમય માટે જુઓ xt ગ્રાફ સમય અક્ષને સમાંતર છે. ગ્રાફ t અક્ષને સમાંતર છે. ગ્રાફ t અક્ષને સમાંતર છે અને જો ગ્રાફ t અક્ષને સમાંતર હોય તો પદાર્થ કેવો હોય? પદાર્થ સ્થિર હશે. એનો ઢાળ કેટલો થઈ જાય છે? જુઓ સુરેખા છે સમક્ષિતિજ દિશામાં, માટે ઢાળ કેટલો થઈ જશે? 0. તો એનો વેગ પણ કેવો થઈ જશે? 0. તો આ વસ્તુઓ તમારે શીખવાની છે ગ્રાફ પરથી. ઓકે, કે જ્યારે તમને આ રીતનો xt આલેખ આપેલો હોય ત્યારે તમારે કઈ રીતે ગતિની ચર્ચા કરવાની છે. 0 થી t0 સમયમાં, t0 થી ઉપરના સમયમાં. બીજી વસ્તુ કહી દઉં, 0 થી t0 સમયમાં ઢાળ ઉપરની તરફ છે. ઢાળ ઉપરની તરફ છે એટલે અહીંયા જે કંઈ પણ આ અચળ વેગ મળશે ને, આ અચળ વેગ કેવો મળશે? પોઝિટિવ એટલે કે ધન. આ અચળ વેગ કેવો મળશે? પોઝિટિવ એટલે કે ધન. તો આ બધી વસ્તુઓ તમારે ખાસ યાદ રાખવાની છે. આ xt ગ્રાફ, એના પરથી તમે આટલા મુદ્દાઓ લખી શકો છો. વિદ્યાર્થીઓ, ઘણા બધા ગ્રાફિકલ ક્વેશ્ચન્સ આવે છે. આ બધા જ ગ્રાફિકલ ક્વેશ્ચન્સમાં કઈ વસ્તુ કેમની લખવાની એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે એ પરિસ્થિતિનું અવલોકન કરવાનું અને એ પરિસ્થિતિનું અવલોકન કર્યા બાદ તમે આ ગ્રાફ ડ્રો કરી શકો. બરાબર? હવે આપણે જોઈએ નેક્સ્ટ ગ્રાફ. જુઓ, ચલો હિયર ત્રીજો ગ્રાફ xt આલેખ. ચલો છેલ્લો ગ્રાફ જો. અહીંયા છેલ્લા ગ્રાફમાં શું છે? તમને xt ગ્રાફ આપેલો છે અને ક્વેશ્ચન એવો છે vt આલેખ દોરો. ક્વેશ્ચન એવો છે vt આલેખ દોરો. હવે vt આલેખ દોરવા માટે આપણે આગળના ક્વેશ્ચનમાં જે પ્રમાણે લખ્યું ને એ પ્રમાણે તો તમારે લખવું જ પડશે કે જેથી તમને આઈડિયા આવે. ઓકે, ચલો vt આલેખ દોરવા માટે શું કરીએ? પહેલામાં પહેલું તો આ ગ્રાફ સાનો છે એ આપણે વિચારી લઈએ. xt આલેખ આપ્યો છે. સમયગાળા લઈએ. ચલો પહેલામાં પહેલો સમયગાળો લઈએ 0 થી 2. 0 થી 2 શું દેખાય છે 0 થી 2 ના સમયગાળામાં? તો કે xt આલેખ સુરેખ છે. xt આલેખ કેવો છે? સુરેખ છે. સુરેખ છે એનો મતલબ કે જે વેગ છે એ વેગ કેવો હોય? અચળ. વેગ કેવો હોય? અચળ. વેગ અચળ અને બીજું ઢાળ ઉપરની તરફ છે એટલે વેગ કેવો હશે? ધન. ખબર પડી? આ બહુ શોર્ટમાં લખું છું. ઓકે, ચલો પછી 2 થી 6 સેકન્ડમાં, 2 થી 6 સેકન્ડમાં ગ્રાફ જે છે એ ગ્રાફ કેવો છે? ગ્રાફ કેવો છે? જુઓ, સમય અક્ષને સમાંતર. સમય અક્ષને સમાંતર. સમય અક્ષને સમાંતર હોય એનો મતલબ કે પદાર્થ કેવો હોય? સ્થિર. અને સ્થિર હશે તો વેગ કેટલો થઈ જશે? 0. સ્થિર હશે તો વેગ કેટલો થઈ જશે? 0. ખબર પડી? આ ત્રીજો ટાઈમ ઇન્ટરવલ 6 to 8. ત્રીજો ટાઈમ ઇન્ટરવલ 6 to 8. અહીંયા પણ ગ્રાફ તો સુરેખ જ છે. ગ્રાફ કેવો છે? સુરેખ. માટે વેગ કેવો? અચળ. પરંતુ એક તફાવત જુઓ, અહીંયા ઢાળ ઉપરની તરફ છે એટલે વેગ ધન, અહીંયા ઢાળ નીચેની તરફ છે એટલે વેગ ઋણ મળશે. એટલે વેગ કેવો મળશે આપણને? અહીંયા ઋણ. ખબર પડી? તો જો તમે પહેલામાં પહેલું આ ગ્રાફ પરથી આ રીતનું થોડુંક લખશો અથવા તો વિચારશો તો હવે તમને ગ્રાફ ડ્રો કરવામાં ઈઝી પડશે. જુઓ, ગ્રાફ હવે આપણે ડ્રો કરીએ છીએ v વર્સિસ t. v માઈનસ v અને t. અહીંયા મેં v અને માઈનસ v કેમ લીધા ખબર પડી ને? કારણ કે આપણને અહીંયા વેગ ધન પણ મળે છે અને ઋણ પણ મળે છે. ક્લિયર? ચલો સમય અક્ષ પર આપણે ટાઈમ લખી નાખીએ. આ છે 0, 2,
6 અને આ છે 8. ક્લિયર અબાઉટ ધીસ? ચલો 0 થી 2 ના સમયગાળામાં વેગ અચળ અને ધન. તમને vt આલેખ ખબર છે. 0 થી 2 ના સમયગાળામાં વેગ અચળ અને ધન એટલે ગ્રાફ આવો થશે સમય x ને સમાંતર. વેગ અચળ હોય ત્યારે vt ગ્રાફ સમય x ને સમાંતર. ક્લિયર અબાઉટ ધીસ? એટલે આ xt ગ્રાફ નો આટલો vt ગ્રાફ. પડી ખબર? ઓકે. હવે 2 થી 6 સેકન્ડમાં પદાર્થ સ્થિર છે. સ્થિર છે એટલે એનો વેગ કેટલો થઈ જશે? 0. આટલામાં એનો વેગ કેટલો થઈ જશે? 0. આ એનો વેગ કેટલો થઈ ગયો? 0. ક્લિયર? તો આ ગ્રાફ માટે આ વેગનો આલેખ. ક્લિયર? હવે 6 થી 8 સેકન્ડ માટે ફરી પાછો વેગ અચળ છે પણ કેવો છે? ઋણ. વેગ કેવો છે? ઋણ. ઋણ એટલે ગ્રાફ આ રીતે નીચે આવશે સમય x ને સમાંતર. ક્લિયર? તો આ xt ગ્રાફને અનુરૂપ વેગ અહીંયા ધન, આ xt આલેખને અનુરૂપ ગ્રાફ અહીંયા વેગ ઋણ અહીંયા અને આને અનુરૂપ આવતી જશે ગ્રાફ. તો આ છે xt વિરુદ્ધ ઓકે બીજો ગ્રાફ આપણે ડ્રો કર્યો v વર્સસ t નો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખજો આ ગ્રાફિકલ ક્વેશ્ચન્સમાં કઈ રીતે કામ કરવાનું છે. વિડિયો પોઝ કરો અને બોર્ડ પર જે કંઈ પણ લખ્યું છે એ લખી લો. ઓકે વિદ્યાર્થી મિત્રો આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. જો અહીંયા શું છે ક્વેશ્ચન? એક બલૂન 12 મીટર પર સેકન્ડના નિયમિત વેગથી ઉપર તરફ જઈ રહ્યું છે. જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈએ છે ત્યારે તેમાંથી એક સિક્કાને પડતો મૂકવામાં આવે છે. જ્યારે સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈએ હશે તે તમારે શોધવાનું છે. વિદ્યાર્થીઓ હજુ કહું છું ફિઝિક્સમાં કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરવો હોય તો સૌપ્રથમ તમારે જે ડેટા આપ્યો છે, જે પરિસ્થિતિ આપી છે એ પરિસ્થિતિનું અવલોકન કરો પ્રોપર. જો અહીંયા શું આપ્યું છે? આ જમીન છે. હા આવી જ હોય જમીન. આ જમીન છે. એક બલૂન 12 મીટર પર સેકન્ડના નિયમિત વેગથી ઉપર તરફ જઈ રહ્યું છે. જો બલૂન ડ્રો કરું છું. હા આવું જ છે બલૂન. ઓકે આ બલૂન છે જે 12 મીટર પર સેકન્ડના વેગથી ઉપર તરફ જઈ રહ્યું છે. ઓકે 12 મીટર પર સેકન્ડના વેગથી ઉપર જાય છે. હા જ્યારે બલૂન 81 મીટરની ઊંચાઈએ છે, દાખલા તરીકે બલૂન અહીંયા પહોંચી ગયું છે. ઓકે કેટલી ઊંચાઈએ? 81 મીટરની ઊંચાઈએ. ત્યારે ભાઈ બલૂનની ગતિ ચાલુ જ છે 12 મીટર પર સેકન્ડના વેગથી. પણ જ્યારે એ અહીંયા પહોંચે ને ત્યારે તેમાંથી એક સિક્કો નીચે પડતો મૂકવામાં આવે છે. તેમાંથી એક સિક્કો પડતો મૂકવામાં આવે છે. તો જ્યારે આ સિક્કો જમીન પર પહોંચે ત્યારે બલૂન કેટલી ઊંચાઈએ હશે? જો હું આખી પરિસ્થિતિનું નિર્માણ કરું અહીંયા ધ્યાન આપજો. બલૂન ઉપર જાય છે. અહીંયા આવે ને 81 મીટરે ત્યારે સિક્કાને પડતો મૂકવામાં આવે છે. હવે સિક્કો નીચે પડવાનું ચાલુ થશે તો શું બલૂન અહીંયા સ્ટોપ થઈ જશે? ના, બલૂન નિયમિત વેગથી ઉપર જઈ રહ્યું છે. એટલે જો સિક્કાને પડતો મૂકું તો સિક્કો નીચે આવશે ને એ દરમિયાન બલૂન પણ ઉપર જશે. તો જ્યારે આ સિક્કો અહીંયા નીચે આવી જાય ને ત્યારે બલૂન કેટલી ઊંચાઈએ હશે એ તમારે શોધવાનું છે. ખબર પડી આ વસ્તુ? ક્લિયર? સિચ્યુએશન શું છે? ઓકે ફરી એકવાર સમજાવું. 81 મીટરની ઊંચાઈએથી જ્યારે સિક્કાને પડતો મૂકવામાં આવે છે, સિક્કો નીચે આવે છે પરંતુ બલૂન ક્યાં જાય છે? ઉપર. તો જેટલા સમયમાં સિક્કો નીચે આવે છે ને એટલા જ સમયમાં બલૂન અહીંયાથી ઉપર કંઈક અંતર કાપશે. હા ઓકે ને? તો આપણે કુલ આ ઊંચાઈ કેટલી છે એ શોધવાની છે. ઓકે ક્વેશ્ચન કેમનો સોલ્વ કરીશું? સૌપ્રથમ હું આ સિક્કાને અહીંયાથી અહીંયા જમીન પર આવવા માટે કેટલો સમય લાગે છે તે શોધું. તો ધારો કે સિક્કો t સમયમાં જમીન પર પહોંચે છે. હવે જુઓ સિક્કો અહીંયાથી જમીન પર પહોંચવા કેટલું અંતર કાપે છે? 81 મીટર અંતર છે. સમય શોધવાનો છે. કયું સૂત્ર વાપરીશું? ઓબ્વિયસલી x v0t + ½ at².
હવે આમાં કિંમતો કઈ રીતે મૂકીશું એ ખાસ ધ્યાન રાખજો. x એટલે અંતર. સિક્કો અહીંયાથી નીચે તરફ 81 મીટરનું અંતર કાપે છે. નીચે તરફ 81 મીટરનું અંતર કાપે છે. માટે x ની જગ્યાએ શું લખીશ? -81. કેમ માઈનસ લખ્યા? નીચે તરફ અંતર કાપે છે. is equal to v0. કોઈને થશે સર પડતો મૂકવામાં આવે છે એટલે કે મુક્ત પતન એટલે કે એનો વેગ 0. ના, ખોટી વસ્તુ છે. સિક્કો પહેલા ક્યાં છે? બલૂનમાં. અને બલૂન તો 12 મીટર પર સેકન્ડના નિયમિત વેગથી ઉપર જઈ રહ્યું છે. અને સિક્કો બલૂનમાં હોવાથી સિક્કાનો પણ વેગ કેટલો થશે? 12 મીટર પર સેકન્ડ ઉપરની તરફ. 12 મીટર પર સેકન્ડ ઉપરની તરફ. માટે સિક્કાનો પ્રારંભિક વેગ 12 મીટર પર સેકન્ડ ઉપરની તરફ એટલે v0 ની જગ્યાએ લખ્યા +12. સમય શોધવાના છે. એની જગ્યાએ લખું છું -g એટલે કે -10t². ખબર પડી? આ ખબર પડી? ઓકે. આગળ સિમ્પ્લિફાઈ કરીએ. -81 is equal to 12t -5t². આ સાઈડ લઈ દઈએ. 5t² -12t -81 is equal to 0. -81 is equal to 0. હવે આને કયું સમીકરણ કહેવાશે? આને કહેવાશે દ્વિઘાત સમીકરણ. આને કહેવાશે દ્વિઘાત સમીકરણ. અને દ્વિઘાત સમીકરણનો ઉકેલ કઈ રીતે શોધવાનો છે? જો લખું છું અહીંયા કે જો આ દ્વિઘાત સમીકરણ હોય, દ્વિઘાત સમીકરણ તમને ખબર છે ax² + bx + c = 0. તો આના x નું જવાબનું સૂત્ર શું થશે? x is equal to -v ± √b² - 4ac upon 2a. તમને આ સૂત્ર ખબર છે? તમને આ સૂત્ર ખબર છે કે જો દ્વિઘાત સમીકરણ હોય ax² + bx + c = 0 તો x નું સૂત્ર કેમનું શોધવાનું? is equal to -b ± b² - 4ac upon 2a. જ્યાં b એટલે x² નો a એટલે x² નો સહગુણક, b એટલે x નો સહગુણક અને c એટલે અચળ પદ. તો અહીંયા આ x નું દ્વિઘાત સમીકરણ છે, આ t નું દ્વિઘાત સમીકરણ છે. ચલો અહીંયા પહેલા આપણે abc આઈડેન્ટિફાઈ કરીએ. t² નો સહગુણક કેટલો છે? 5. તો a બરાબર કેટલા થશે? 5. t નો સહગુણક કેટલો છે? -12. તો b બરાબર કેટલા થશે? -12. અને અચળ પદ c બરાબર -81. તો હવે જો મારે સમય શોધવો હોય તો કઈ રીતે શોધાશે? સમય t બરાબર આ જ સૂત્રમાં બધી કિંમત મૂકવાની. ચલો b ની કિંમત કેટલી છે? -12 ± √-12 નો વર્ગ -4. એની કિંમત કેટલી છે? એની કિંમત છે 5. c ની કિંમત -81 ડિવાઇડેડ બાય 2a એટલે 2 * 5. ક્લિયર અબાઉટ ધીસ? ઓકે. is equal to જો ધ્યાન આપો અહીંયા માઈનસ કેટલા થઈ જશે? +12 ± વિદ્યાર્થીઓ આનું સાદુરૂપ કેમનું આપશો? -12 નો વર્ગ 144 ખબર છે. માઈનસ પ્લસ થઈ જશે તો 81 × 5 × 4 જે જવાબ આવે +144. અને સીધું જ કેલ્ક્યુલેટરમાં એનું વર્ગમૂળ કરી નાખો, તમારો જવાબ આવશે 42 ડિવાઇડેડ બાય 5 × 2 કેટલા થઈ જશે? 10. 5 × 2 કેટલા થઈ જશે? 10. ક્લિયર આટલી વસ્તુ? હવે અહીંયા આ ± આવ્યો ને એનો મતલબ શું કે તમને બે સમય મળશે. જુઓ કેમના બે સમય? પહેલું t બરાબર 12 + 42 upon 10. 12 + 42 54/10 એટલે કે 5.4 સેકન્ડ. 5.4 સેકન્ડ. અને બીજો સમય મળશે t બરાબર 12 - 42 upon 10 બરાબર -30/10 બરાબર -3 સેકન્ડ. શું સમય માઈનસમાં પોસિબલ છે? ના. શું સમય માઈનસમાં પોસિબલ છે? ના. માટે તમારે આ t = -3 કન્સિડર કરવાના નહીં. તો t બરાબર કેટલા આયા? 5.4 સેકન્ડ. એનો મતલબ કે આ સિક્કાને અહીંયાથી નીચે આવતા કેટલો સમય લાગે છે? 81 મીટરનું અંતર કાપતા કેટલો સમય લાગે છે? 5.4 સેકન્ડ. અને એટલા જ 5.4 સેકન્ડ જેટલા સમયમાં આ બલૂન અહીંયાથી ઉપર જશે. બલૂન અહીંયાથી ઉપર જશે. તો આ કેટલું અંતર એને કાપ્યું એ હું શોધું છું કે બલૂને 5.4 સેકન્ડમાં 12 મીટર પર સેકન્ડના વેગથી કાપેલ અંતર
x બરાબર 12 ગુણ્યા 5.4 કેટલો આવશે તમારો જવાબ 64.8 મીટર. કેટલો આવશે તમારો જવાબ 64.8 મીટર. 64.8 મીટર. ક્લિયર અબાઉટ ધીસ? તો હવે કુલ ઊંચાઈ કેટલી? છેલ્લું સ્ટેપ, કુલ ઊંચાઈ કેટલી બલૂનની? 81 મીટર વત્તા 64.8 મીટર. ઓકે, બલૂનની કુલ ઊંચાઈ, બલૂનની કુલ ઊંચાઈ કેટલી થઈ જશે? 81 વત્તા 64.8 બરાબર 145.8 મીટર. અને આ થઈ જશે તમારો જવાબ. ખબર પડી? ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચનમાં બધા બહુ કન્સેપ્ટ ક્લિયર થાય એવા છે. ઓકે ઓકે, વિકલનમાં હજુ બે વધારાના સૂત્રો આપણે જોઈએ. વિકલનમાં એક સૂત્ર તમે જોયું હતું x રેઝ ટુ n નું, જેનો જવાબ તમને ખબર છે nx રેઝ ટુ n - 1. વધારાનું પદ હોય ત્યારે સાંકળનો નિયમ કેમનો લાગુ પાડવાનો એ પણ તમને ખબર છે. હવે આપણે બે વધારાના સૂત્રો જોઈએ. d/dx of sin x. બહુ સિમ્પલ છે, ધ્યાન રાખજો. વિકલન x ની સાપેક્ષમાં અને sin નો ખૂણો પણ કેટલો છે? માત્ર x. વિકલન x ની સાપેક્ષમાં sin નો ખૂણો પણ કેટલો છે? માત્ર x. તો સીધો જ તમારો જવાબ શું થઈ જશે ખબર? cos x. સીધો જ તમારો જવાબ શું થઈ જાય? cos x. જેની સાપેક્ષે વિકલન છે એટલો જ ખૂણો છે, જેની સાપેક્ષે વિકલન છે એટલો જ ખૂણો છે. ક્લિયર? ઓકે ઓકે. એ જ રીતે d/dx of cos x, આનો જવાબ શું થશે? તો સી વિકલન x ની સાપેક્ષે અને cos નો ખૂણો પણ માત્ર x. અહીંયા x છે, અહીંયા બી x છે. ઓકે, તો આનો જવાબ શું થઈ જશે ખબર? -sin x. ક્લિયર? એટલે sin નું વિકલન cos અને cos નું વિકલન -sin. sin નું cos અને cos નું -sin. હવે વધારાનું પદ વાળું જોઈએ. જો હું આવું લખું હવે કે d/dx of sin kx. હા, વધારાનું કરી પછી જો વિકલન કોની સાપેક્ષમાં? x. શું અહીંયા માત્ર x છે? ના, kx છે. શું છે અહીંયા? kx. તો શું કરવાનું? ફરી પાછો સાંકળનો નિયમ, ચેન રૂલ. પહેલામાં પહેલું sin નું cos થાય એ આપણને ખબર છે, એટલે લખી નાખવાનું cos kx. શું લખી નાખવાનું? cos kx. આ વધારાનું પદ છે ને, એનું ફરીથી શું કરવાનું? વિકલન. એનું ફરીથી શું કરવાનું? વિકલન. ખબર પડી? ખબર પડી? તો શું થશે? જો is equal to cos kx d/dx of kx નું કેટલો થઈ જશે? k. so is equal to k cos kx. okay, it is your answer. બરાબર? આ બાજુ પણ એક ઉદાહરણ એવું લઈએ. ચલો, it is d/dt of cos kx. શું થશે? ચલો, અહીંયા સંકલન છે x ની સાપેક્ષમાં. અહીંયા શું માત્ર x છે? ના, kx છે. kx એટલે શું કરીએ? પહેલા cos નું શું થશે? is equal to -sin kx અને d/dx of kx. વધારાના પદનું ફરીથી વિકલન. તો is equal to -sin kx અને આનું વિકલન શું થશે? k. ક્લિયર? હા, તમે આને આગળ લખી શકો કે is equal to -k sin kx. પણ હા, ધ્યાન રાખજો, કોઈ k સ્ક્વેર ના લખતા. ઓકે, આ k સહગુણક છે અને આ k એનો ખૂણો છે. ઓકે, એક છેલ્લું ઉદાહરણ d/dt sin omega t plus theta. વિકલન છે t ની સાપેક્ષમાં. શું માત્ર આ ખૂણો t છે? ના, આ તો છે omega t plus theta. તો શું કરવાનું? પહેલા sin નું થશે cos omega t plus theta. d/dt આ પદનું ફરી પાછું વિકલન એટલે શું થશે? it is omega t plus theta. ખબર પડી? ઓકે, so is equal to cos omega t plus theta. d/dt of omega t plus theta. omega t નું થઈ જશે omega અને theta નું થઈ જશે 0. તો આવી ગયો તમારો જવાબ. હા, આ omega ને તમે આગળ લખી શકો, લખવા હોય તો કે it is omega cos omega t plus theta. ક્લિયર? ઓકે, છેલ્લો પદ અહીંયા આ બાજુ cos નું પણ એક ઉદાહરણ લઈએ. d/dt of cos omega t plus theta. એ જ રીતે ફરી પાછું લખી શકાય. જો ડાયરેક્ટ લખવું આવે is equal to cos નું થશે -sin omega t plus theta. ઓકે, અને d/dt of omega t plus theta. બરાબર? તો is equal to -sin omega t plus theta
ઓમેગા ટી પ્લસ થીટાનું વિકલન થઈ જશે માત્ર ઓમેગા પ્લસ ક્લિયર. તો આ બે વિકલન સાઇન અને કોસના સૂત્રો પણ તમારે યાદ રાખવાના છે. ખાસ સાઇન અને કોસના પણ તમારે સૂત્રો યાદ રાખવાના છે. વિડિયો પોઝ કરી નોટ્સ બનાવી લો.